હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાને હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર। તો ગાઈઝ અત્યારે મેં વહેલી સવારની અંદર વ્લોગ ચાલુ કર્યો છે। તો મિત્રો, આ વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને જો હું તમને એક સવારનો એક મસ્ત મજાની સવાર ખીલેલી છે એનો હું તમને જરીક વ્યૂ દેખાડું। હવે મસ્ત મજાની સવાર ખીલેલી છે, ઠંડી ઠંડી હવા આવે છે અને સવારનું વાતાવરણ તો કંઈક અલગ જ હોય છે। તો ગાઈઝ વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો। તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું વાડીએ। તો આપણે બીજું કામ આવી ગયું પાછું વાડીએ, એટલે આપણે આવી ગયા અહીંયા વાડીએ ભાત લઈને। તો હવે ચલો કામે ચાલો। તો ગાઈઝ આપણે અહીંયા વાડીએ આવી નીંદવાની છે માંડવી। તમે જોઈ શકો છો, આ છે આપણી માંડવી। આપણે એને નીંદી છીએ અત્યારે। તો આપણે બ્લોગમાં તમે બન્યા રહીજો ને આમાં હવે ખળગોતરાનું જો અહીંયા રહ્યું ક્યાં ગયું, એમ આવે કાની ક્યાં ગયો હાથ મારો? હા, રેડી જ છે। હા, પણ આને આમ નીંદવાની છે। તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે આ નીંદી નાખીએ હમણાં જ। તો ગાઈઝ બપોર થઈ ગયો છે અને બપોરાનું ટાણું થઈ ગયું। તો બપોરા અમે કરી લઈ બધા। જો શાક રોટલી સંભારો છાશ બધું જ આપણી પાસે વાડીએ સુવિધા છે। તો ગાઈઝ હું હવે જમી લઉં, બપોરા કરી લઉં, તો તમે બન્યા રહીજો વિડીયોમાં। તો ગાઈઝ વાડીએ દેશી ચૂલામાં ચા બને છે, ચાનું ટાણું થઈ ગયું છે આપણું। તો ગાઈઝ બપોરા થઈ ગયા છે અને હવે ચા પાણી પીવાનો વખત આવી ગયો છે। તો ચા પાણી થાય છે અને પછી આપણે પાછા વળી જાય કામે। તો ગાઈઝ અમને એટલી બધી કેરી મળી ગઈ, તમે જુઓ ક્યાંથી મળી ગઈ ખબર પડી। તો મિત્રો ફાઇનલી અમારું કામ થઈ ગયું પૂરું। આજની માંડવી આપણી આખી ખેતરની આમ નિંદાઈ ગઈ છે, વાવણીયા આપણા ભરાઈ ગયા છે ખળના। તો પાછા હાલો ઠલવી દઈ અને ઘરે હવે। તો મિત્રો જો ગલુડિયા કેવા મસ્ત ના ક્યુટ છે। તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું ઘરે, નાહી ધોઈને થઈ ગયો છું એકદમ ફ્રેશ। તો મિત્રો તો અત્યારે હવે ખાઈ પીને પછી સુઈ જવાનું મન છે આજ તો હવે। Welcome to all friends next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને। તો ગાઈઝ કાલે પછી મેં બ્લોગ નહોતો કર્યો અને કાલે પછી મારે ઈની બ્લોગ મૂકી દેવો તો આજે છે નેક્સ્ટ ડે। તો કાલે મારે ઈની બ્લોગ મૂકી દેવો હતો ને તો ખાલી 3 મિનિટનો વિડીયો થયો। મેં કીધું હવે 3 મિનિટનો થોડોક મુકાય, તો હવે આજ પાછો આપણે નેક્સ્ટ ડેનો બ્લોગ થોડોક ઉતાર લઈ અને થોડીક મોજ કરાવી લઈએ હજી, કેમ કે આપણા બ્લોગ જે જોતા હોય ને એ મોજમાં જ હોય। તો મિત્રો અત્યારે આપણી રીલ્સ શૂટિંગ હાલતી હતી, અહીંયા જોવો તમે, તમને થોડુંક સેટઅપ બતાવી દઉં। તો ગાઈઝ જોઈ શકો છો, આ આપણું છે રીલ્સ શૂટિંગનું ટેબલ। તો મેં રીલ્સ શૂટિંગ કરી નાખી છે અને હજી બીજી રીલ્સ પણ બનાવવાની છે। તો બનાવી અને તમને થોડું બતાવતા જાય। તો ગાઈઝ મેં 2 રીલ્સ બનાવી લીધી છે, હવે એને એડિટ કરવાની છે। તો એ નિરાયતે થાય ને અત્યારે હજો આપણે જજીલા ખાતા આપણે જોઈ ટીવી, તમને હું બતાવું ટીવી। તો ગાઈઝ અહીંયા હાલે છે આપણી ટીવી અને આપણે અહીંયા જોઈશું ટીવી ઘડીક વાર અને હવે થોડીક વાર પછી રેસ્ટ કરીને પછી એડિટ કરશું। તો હેલો ગાઈઝ, તો હું આવ્યો તો મારા જૂના બીજા ઘરે। તો અહીંયા ગા બાંધવા તમે ગા તો બાંધી દીધી છે અને આ છે એનું બદુડું નાનું એવું। હેલો 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 હેલો। તો ગાઈઝ પણ મને એક જોઈને બહુ દુઃખ થયું, મારી આમ હૃદયથી દુઃખ થયું કે જો મારી સાયકલ એકવાર શું હાલ છે એનો તમને હું બતાવું। જોઈ શકો છો આ મારી સાયકલ બિચારી। એક વ્હીલ તો એનું અહીંયા રખડે છે અને અડધી સાયકલ અહીંયા છે અને અડધી સાયકલ અહીંયા છે મારી। શું હાલ થઈ ગયો છે। ગાઈઝ આ જોઈને હું
બહુ દુઃખી થયું, બહુ મને દુઃખ થયું. કેમ કે કીધું આમ જ પડી થાય જ ને, આમ જ થાય ને. ગાઈઝ અહીંયા તો મને હજી એક જૂની વસ્તુ જોવા મળી ગઈ, તમને હું બતાવું. ઓહ અહીંયા તો અંધારું છે આખું, એક રૂમ છે. વળી તમને હું બતાવું, એ હજી એક મારી જૂની વસ્તુ છે, એ તમને હું બતાવું એકદમ. અને જોતા તો હું મારા નાનો હતો, ખાલી 1 મહિનાનો નહીં, હા 2-3 મહિના નહીં છું ત્યારની યાદ આવી ગઈ. એ બધી મારી જૂની વસ્તુ પેલી જોવો. મારું ઘોડિયું, આ છે મારું ઘોડિયું, એમાં હું હિચકતો લીલું લીલું લા. તો હવે હાલો પાછો ગા બાંધવા આવ્યો હતો ને આપણે, તો આવી બધી 2 જૂની વસ્તુ મને જોવા મળી. હજી આવી જૂની વસ્તુ હોય તો તમને બતાવતો જાય. ચાલો હવે જઈએ આપણે પાછા ઘર બાજુ. તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ મારી નદી, અને અહીંયા કંઈક ખરગું પાડેડા છે. તો બતાવું આજે તમને અમારી નદી. એકવાર તો મેં બતાવી હતી બ્લોગમાં, તો પાછી આજે અત્યારે પાણી હતું બહુ, અત્યારે કાંઈ હશે નહીં, હશે પણ ઓછું. હવે જો આપણી નદી, અહીંયા આપણું સન, અહીંયા 2 ગુક જાય છે, એનું ઓળખતો નથી હું. એ તમે કોણ હવો? ભૂલા પડી ગયા? તો આયા તમને કઈ જડશે નહીં, આમાં ઠેકડો મારી દો. અહીંયા તમને કઈ હવે રસ્તો નહીં જડે, અહીંયા ઠેકડો મારી દો. ગાઈસ પાણી ઓલું હું બેઠું હે. હાલ લાવવા પડી ક્યાં તો આવડે હે એટલું મજા આવી છે ઓલા એક મારો લેવા બહુ લો આસા મજા આવી છે. તો ગાઈસ ફાઇનલી અમારા નાસ્તા પાણી થઈ ગયા છે ને હવે આપણે હાથ ધોઈ લઈ. ભલે ઉતાર દે હાલ રેલ. તો ગાઈઝ હવે આપણા સૂર્ય દાદા હવે હાથમાં આવી ગયા છે. સેલ્ફી નથી પાડવી, હવે પાડવીશ. તો ગાઈઝ અત્યારે અમે વિદાય લઈએ અમારી આ નદીમાંથી, તો હવે જઈ ઘરની તરફ. તો હાલો ભાગી અને પછી પાછા મળશું કોક દીક. તો આપણે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ, મળીએ પાછા જલ્દી મળીશું આપણે નવા વિડીયોની અંદર. આ બ્લોગની અંદર તમને મજા આવી છે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીશું જલ્દી નવા બ્લોગની અંદર. બાય બાય.